જંબુસરના યુવાને એમેઝોન પરથી આઈફોન મંગાવ્યો અને પાર્સલમાંથી મળ્યો સાબુ। જી હા, આજકાલ લોકો સ્માર્ટ બનીને સ્માર્ટ ખરીદી કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં જે કહી શકાય છે કે ઓનલાઈન ખરીદીનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે। તમામ લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે, પરંતુ ઓનલાઈન ખરીદી દરમિયાન કેટલીક વખત છેતરપિંડીનો ભોગ પણ બનતા હોય છે। તેવો જ કિસ્સો જંબુસરથી સામે આવ્યો છે, જેમાં ગ્રાહક દ્વારા એમેઝોન પ્લેટફોર્મ પરથી આઈફોન મંગાવવામાં આવ્યો, પરંતુ પાર્સલમાંથી સાબુ નીકળ્યો છે અને એમેઝોન દ્વારા કોઈપણ પ્રકારની જવાબદારી લેવામાં નથી આવતી। ત્યારે ગ્રાહક દ્વારા જે ફરિયાદ કરવામાં આવશે ને ગ્રાહક જે અધિકારમાં ફરિયાદ કરવામાં આવશે ને જેના આધારે જ તે ન્યાય મેળવશે તેવું તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જેમાં જંબુસર બજારમાં ઓઇલની દુકાન ધરાવતા આસિફ નામના યુવાન સાથે જ્યાં ઓનલાઈન છેતરપિંડી થઈ છે, ત્યારે તેમાં હવે ગ્રાહક કાનૂની રાહે જવાબદારી વિરુદ્ધ લડી લેવાની ચીમકી જે યુવાન દ્વારા ઉચ્ચારવામાં આવી છે। મારું નામ પટેલ મોહમ્મદ આસિફ છે। મેં તારીખ 20ના એમેઝોન પરથી આઈફોન 13 128 GB ઓર્ડર કરેલો। તારીખ 25ના મને ડિલિવરી મળે છે, પણ આઈફોનની જગ્યાએ જ્યારે મેં બોક્સ ઓપન કર્યું તો એમાંથી મને જેલી પેન લખેલું બોક્સ નીકળે છે અને એ બોક્સની અંદર સાબુનની પેલું શું કહેવાય ટીકિયા છે, મતલબ કે તો આ મારી સાથે એમેઝોન પરથી ઘણો મોટો ફ્રોડ થયેલો છે। તો એ લોકોને મેં કમ્પ્લેન બી કરી। એ લોકોએ મારી પાસે 4 દિવસનો ઇન્વેસ્ટિગેશન ટાઈમ બી માંગ્યો, પણ એ લોકોએ કશી ઇન્વેસ્ટિગેશન કરી નથી ને મને કે અમે તો ફોન મોકલેલો છે। મેં કહ્યું તમે ફોન મોકલેલો હોય તો મને રિસીવ થયો નથી, મારી પાસે પ્રૂફ છે, એવિડન્સ છે, મેં વિડીયો રેકોર્ડિંગ બનાવેલા છે। બીજું કે મારે જ્યારે ફોન આવ્યો ત્યારે મેં જે એમેઝોનના ડિલિવરી ગાય છે મિનહાજભાઈ ને એમના સિનિયર છે જૈનિલભાઈ, એ લોકોને ઘરે બોલાવેલા, એમની સામે મેં બોક્સ બતાવ્યું, એમને બી જોયું, એમની સામે કસ્ટમર કેર પર મેં કમ્પ્લેન બી કરી, તો બી એ લોકો કંઈ મતલબ કે મારી પાસે તો કંઈ એવિડન્સ છે એ લોકો જાણવા જ નથી માંગતા કે તમારી પાસે શું પ્રૂફ છે અમને બતાવો। એવું તો કહે જ નહીં કે અમારી ઇન્વેસ્ટિગેશન થઈ ગઈ, તમને અમે ફોન મોકલી દીધો। મેં કહું ફોન મોકલો હોય તો મને તો મળ્યો નથી, હું તો તમારા સામે મેં કોઈ લીગલ એક્શન કરીશ, કન્ઝ્યુમર કોર્ટમાં બી મેં કમ્પ્લેન કરી છે, લીગલ આજે મેં વકીલને બી મળવાનું છે। તો આ રીતે જે ઓનલાઈન લોકો શોપિંગ કરતા હોય તો સાવચેતી રાખજો, આ રીતે બરાબર ફ્રોડ થઈ રહેલા છે એમેઝોન દ્વારા, બરાબર છે। થેન્ક યુ।